ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર આવતા ક્રિયા વિશેષણ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ક્રિયા વિશેષણ કોને કહે છે? તો જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે મમ્મીએ મોટેથી બૂમ મારી, તો અહીંયા બૂમ મારી એ ક્રિયા તો છે, પણ એ ક્રિયાનું પણ વિશેષણ છે મોટેથી. તો અહીંયા મમ્મીએ મોટેથી બૂમ મારી, તો એમાં મોટેથી છે એ ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ સસલું ઝડપથી દોડે છે, તો આમાં દોડવાની ક્રિયા તો છે, પણ એ ક્રિયાની સાથે ઝડપથી એ ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. મોટેથી અને ઝડપથી ક્રિયાના અર્થમાં વધારો કરે છે, તેથી તે ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ વિશેષણ અને ક્રિયા વિશેષણનું કાર્ય કરતા શબ્દો જણાવો અને તેનો તફાવત ઉદાહરણ આપી સમજાવો. તો કેટલાક શબ્દો વિશેષણ તરીકે વપરાય છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ વપરાય છે, જેમ કે ખૂબ, ઘણું, બહુ, ચોક્કસ વગેરે. તો વિદ્યાર્થીઓ, કેટલાક એવા શબ્દો છે કે જે વિશેષણ તરીકે પણ વપરાય છે અને એ જ શબ્દો ક્રિયા વિશેષણ તરીકે પણ વપરાય છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો વિશેષણ અને ક્રિયા વિશેષણ. તો મારે ખૂબ કામ છે, તો અહીંયા ખૂબ છે એ વિશેષણના અર્થમાં છે, પણ કે કામ તો છે, પણ કેવું ખૂબ કામ છે, ઘણું બધું કામ છે. તો એ જ ખૂબ શબ્દ બીજા વાક્યની અંદર ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે, જેમ કે આજે અમે ખૂબ રમ્યા. તો અહીંયા રમ્યા તો ખરા, તો રમ્યા એ ક્રિયાપદ છે, રમવાની એક ક્રિયા થાય છે, પણ એ ખૂબ રમ્યા તો ક્રિયાનું પણ વિશેષણ છે. તો અહીંયા આજે અમે ખૂબ રમ્યા, તો અહીંયા ખૂબ શબ્દ છે એ ક્રિયા વિશેષણ તરીકે વપરાયો છે. બીજું વાક્ય, અહીં ઘણી ભીડ છે, તો અહીંયા વિશેષણ તરીકે ઘણી શબ્દ વપરાયો છે. અને તમે ઘણું રખડ્યા, તો અહીંયા રખડ્યા પણ એ ઘણું રખડ્યા, તો રખડ્યાનું ક્રિયા વિશેષણ અહીંયા ઘણું એ તરીકે વપરાયો છે. ઘેર બહુ મહેમાન છે, અહીંયા બહુ છે એ વિશેષણ છે, અને ભિખારીએ બહુ ખાધું, તો અહીંયા ખાધુંનું ક્રિયા વિશેષણ એ બહુ તરીકે વપરાયું છે. ત્યારબાદ ખૂબ, ઘણી અને બહુ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે ત્યારે તે વિશેષણનું કાર્ય કરે છે, પણ જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે છે ત્યારે તે ક્રિયા વિશેષણનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા ખૂબ, ઘણી અને બહુ જે શબ્દ છે એ સંજ્ઞાના અર્થમાં વધારો કરતા હોય ત્યારે એ વિશેષણનું કાર્ય કરે, પણ જ્યારે એ ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય તો એ ક્રિયા વિશેષણનું કાર્ય કરે છે. ત્યારબાદ ક્રિયા વિશેષણના પ્રકાર ઉદાહરણ આપી જણાવો. તો ક્રિયા વિશેષણના પ્રકાર નીચે મુજબ છે. જે ક્રિયા વિશેષણના પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એમાં પહેલો જ પ્રકાર છે કે રીતવાચક ક્રિયા વિશેષણ. તો એક રીતવાચક, ચૂપચાપ, એકદમ, જલ્દી, તરત, માંડ, તાબડતોબ, એકાએક. તો અહીંયા આ રીતવાચક ક્રિયા વિશેષણના શબ્દો છે કે ચૂપચાપ, તમે ચૂપચાપ અહીં આવી બેસો. આજે મારે એકદમ જવું પડશે, અથવા તો આજે તમે જલ્દી આવો, હું તરત જ જવા નીકળીશ. હું હજી માંડ બેઠો ન બેઠો ત્યાં મને ફોન આવ્યો. મારે આજે તાબડતોબ જવું પડ્યું, તેઓ એકાએક આવી પહોંચ્યા. તો આવા જે શબ્દો છે એ રીતવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણ છે. ત્યારબાદ બીજો પ્રકાર સમયવાચક ક્રિયા વિશેષણ. તો સમયવાચક કે જે સમયનો નિર્દેશ કરે છે એ ક્રિયા વિશેષણ. તો એવા શબ્દો છે અત્યારે, જ્યારે, ત્યારે, હમણાં, નિરંતર, સદા, હંમેશા, ક્યારેક, કદી, વારંવાર, અવારનવાર. તો આ છે સમયવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો. આપણે બોલચાલની વ્યવહારિક ભાષાની અંદર આપણે આ બધા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ કે અત્યારે જ મારે બહારગામ જવું પડશે. તો આ બધા ઉદાહરણો છે એ સમયવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો એના ઉદાહરણ છે અંદર, બહાર, ઉપર, નીચે,
નજીક, પાસે, દૂર, અહીં. તો આ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ કે જે સ્થળનો બોધ કરાવે છે કે અંદર, બહાર, ઉપર, નીચે, આ કઈ જગ્યાનું કે કઈ પરિસ્થિતિમાં તમે છો, કયા સ્થળે છો, તો એનો નિર્દેશ કરનાર છે. તો આ સ્થળવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. ત્યારબાદ ચોથો પ્રકાર ક્રમવાચક ક્રિયા વિશેષણ. તો અહીંયા ક્રમવાચક એ ક્રમ સૂચવે છે કે આગળ, પાછળ, પછી, પહેલાં, ત્યારબાદ. તો આ ક્રમવાચક વિશેષણના ઉદાહરણો છે. ત્યારબાદ પાંચમો પ્રકાર નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચયવાચક એક ચોક્કસ આપણને માહિતી આપતું હોય કે જરૂર તમે આજે જરૂર આવજો, અથવા તો તે જગ્યાએ હું જરૂર જઈશ. તો જઈશનું ક્રિયા વિશેષણ એ પણ નિશ્ચયવાચક, તો જરૂર, પછી ખરેખર અને અવશ્ય. તો આ છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર કે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. તો અહીંયા આ પ્રકાર સંભાવનાવાચક કે શક્યતા આમાં રહેલી છે કે કદાચ આજે હું કદાચ બહારગામ જઈશ. તો એનું ક્રિયા વિશેષણનો પ્રકાર છે, પણ કયો પ્રકાર? સંભાવનાવાચક કે શક્યતા એની અંદર રહેલી છે. તો આ હતો છઠ્ઠો પ્રકાર સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. ત્યારબાદ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો કેટલાક આપણે વાક્યો કે એના ઉદાહરણો જોઈએ કે એની અંદર ક્રિયા વિશેષણ આપણે શોધીને લખવાના છે. તો આમાં પહેલું વાક્ય છે કે બાળકે ધીરેથી આંખ ખોલી. તો આ એક વાક્ય છે, એની અંદર આંખ ખોલવી એ ક્રિયા છે, પણ એ ક્રિયાનું પણ અહીંયા વિશેષણ છે. તો કયું છે? તો ધીરેથી. તો બાળકે ધીરેથી આંખ ખોલી. તો અહીંયા ક્રિયા વિશેષણ થશે ધીરેથી. ત્યારબાદ બીજું વાક્ય ચિત્તો ઝડપથી દોડે છે. તો અહીંયા દોડે છે એ ક્રિયા થઈ, પણ કેવી રીતે દોડે છે? તો ઝડપથી. તો આ ઝડપથી છે એ ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ ત્રીજું વાક્ય સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું. તો અહીંયા સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું. તો અહીંયા અચાનક નીકળ્યું એ નીકળવાની એક ક્રિયા છે, પણ એનું ક્રિયા વિશેષણ છે અચાનક. ત્યારબાદ ચોથું વાક્ય શ્રી અયપ્પા થોડા ભીંજાયા હતા. તો ભીંજાયા હતા એક ભીંજાવાની ક્રિયા થઈ, પણ કેવા? થોડા ભીંજાયા. તો થોડા છે એ ક્રિયા વિશેષણ થશે. ત્યારબાદ પાંચમું વાક્ય હું તમારે ઘેર ચોક્કસ આવીશ. તો અહીંયા આવીશ છે એ ક્રિયાપદ, પણ ચોક્કસ તો એ ક્રિયાનું વિશેષણ છે, એટલે ક્રિયા વિશેષણ કહેવાશે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય મારા મામા સવારે આવશે. તો અહીંયા આવશે તો આવવાની એક ક્રિયા અને એનું વિશેષણ છે સવારે. તો અહીંયા સવારે છે એ ક્રિયા વિશેષણ થશે. ત્યારબાદ સાતમું વાક્ય સાહેબે આજે અમને બહુ હસાવ્યા. તો અહીંયા હસાવવાની જે ક્રિયા છે, પણ બહુ હસાવ્યા, તો એ ક્રિયાનું વિશેષણ છે, માટે ક્રિયા વિશેષણ થશે. ત્યારબાદ આઠમું વાક્ય તે ગાદી ઉપર બેઠો. તો અહીંયા બેઠો બેસવાની ક્રિયા થઈ, પણ ગાદી ઉપર, તો અહીંયા ઉપર છે એ ક્રિયાનું વિશેષણ, એટલે કે એ ક્રિયા વિશેષણ થશે. નવમું વાક્ય આજે સાંજે કદાચ કામ પૂરું થાય. તો કામ છે એ પૂરું થવાની ક્રિયા, પણ કદાચ અહીંયા આપણે છેલ્લો પ્રકાર જોયો સંભાવનાવાચક. તો અહીંયા કદાચ એ સંભાવનાવાચક, તો એ ક્રિયાનું વિશેષણ છે, એટલે ક્રિયા વિશેષણ કહેવાશે. ત્યારબાદ 10મું વાક્ય સાવજ તો ઠાઠથી હાલ્યો જાય. તો અહીંયા હાલ્યો જાય એટલે કે ચાલતો ચાલતો જે જાય છે એ ક્રિયા થઈ, પણ કેવી રીતે? તો ઠાઠથી. તો આ ક્રિયાનું વિશેષણ થયું. તો વિદ્યાર્થીઓ આ રીતે ક્રિયાપદ અને એના વિશેષણ, તો એ કહેવાય ક્રિયા વિશેષણ. તો અહીંયા ક્રિયા વિશેષણના આપણે 6 પ્રકાર છે જોયા. હવે આ પ્રકાર કે જેનો સ્વાધ્યાય તમને ફેરબુકની અંદર લખવા આપવામાં આવે, એ તમારે ક્રિયાના જે વિશેષણો છે એ વાક્યમાંથી શોધી અને લખવાના છે. તો અહીંયા ક્રિયા વિશેષણના આ વ્યાકરણના પ્રકારનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.